હેલો મિત્રો, એમાં કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 5/5/2026. મિત્રો, અત્યારે હાલ હું લક્ષ્મણપુરા ગામમાં ડી.આર. પટેલની પપૈયાની વાડીમાં આવેલું છું. આ પ્લાન્ટેશન આપણે તારીખ 1/4/2026ના રોજ કર્યું. આજે દિવસની ગણતરી કરીએ તો 1 મહિનો ને 6 દિવસ જેટલા થઈ ગયા. હવે મિત્રો, તમને 1 મહિનાના 6 દિવસના હું પ્લાન્ટ બતાવું. આમાં ફક્ત આપણે ફંગીસાઇડ આપેલું છે એક વખત કાર્બન આપ્યો અને એક વખત આપણે બારીક સટ આપેલું છે, એક બેરલમાં 3 કિલો નાખીને. એ સિવાય બીજું કોઈ પપૈયાની કીટ કે બીજા બધું કોઈ વસ્તુ આપેલું નથી. હવે મિત્રો, 1 મહિનાની 5 દિવસની વાડી થઈ ગઈ. પ્લાન્ટ તમે જોઈ શકો છો. હવે આમાંથી આપણે ક્રોપ કવર 2-4 દિવસમાં કાઢી નાખીએ છીએ. કારણ કે હવે મારી દૃષ્ટિએ હું જોઉં તો ક્રોપ કવરના ઉપર પત્તા આવી ગયા. હવે ક્રોપ કવર રાખવાનો કોઈ મિનિંગ નથી. જો ક્રોપ કવર એમને એમ રાખીએ આપણે ગરમી માટે, તો આમાં થાય શું કે નળી આપણી નજીક રહે. કારણ કે અંદર જે વોશની સળીઓ છે એના અંદર આપણે નળીઓ લીધેલી છે. એટલે હવે નળીઓ આપણે 1-1 ફૂટ દૂર કરવી પડે. 1-1 ફૂટ દૂર કરીએ, પાણીનું થોડું પ્રમાણ વધારીએ તો એનું રૂટ ડેવલપમેન્ટ છે એટલું વધતું જાય. હાલ શું થાય કે જ્યાં પાણી પડે એટલામાં જ મૂળ રહે. ધારો કે તમને હું બતાવું હાલની પરિસ્થિતિ નળીની, તમે જુઓ આટલા છે અત્યારે. હાલ આપણે ક્રોપ કવર કાઢી નાખ્યું આ છોડમાંથી. હવે અહીં નહીં પાણી પડે તો આટલામાં જ મૂળ રહે. એનું મૂળ બાજુમાં ના જઈ શકે. એટલે હવે નળી આપણે લગભગ 1 ફૂટ દૂર આટલા કરીશું અને પાણીનું પ્રમાણ વધારશું. એના કારણે શું થશે કે રૂટ જેટલા ભેજ જશે એટલા રૂટ તમારું જશે. તો ખોરાક લેવાની એની પ્રક્રિયા ઝડપી થાય. કેમ કે એનો રૂટનું જે 4 રૂટ હોય એની જગ્યાએ 10 થઈ જાય. એટલે ખોરાક લેવાનું ઝડપી થાય. એટલે છોડમાં જે સ્ટમ્પ આપણે મજબૂત કરવો છે એ સ્ટમ્પ આપણે મજબૂત કરી શકીએ. એટલે હવે ક્રોપ કવર કાઢી જ નાખવા પડે. ઘણા ખેડૂતોને એક માન્યતા છે કે ભાઈ ગરમી પડશે. પણ મિત્રો, તમને હું જણાવું કે આટલો મજબૂત 1 મહિનાનો 6 દિવસનો પ્લાન્ટ હોય તો હવે 45-42ની ગરમી કદાચ આવે તો પણ કોઈ અસર ના કરે. કદાચ બપોરના અત્યારે હાલ હું એક ખેતરમાં 1 વાગ્યો છે, તો 1 વાગ્યામાં હજી છોડ કોઈ એટલો બધો મુરઝાતો નથી. અને પાણી થોડું વધારે આપશું એટલે છોડ મુરઝાવાનો નથી. એટલે નળી હવે આજના સ્ટેજે આટલા નળી આપણે કરવી જ પડે. જો તમે અહીં નહીં ચાલુ રાખશો પાણી અને વધારે પાણી આપશો તો કોલર રૂટ આવવાની શક્યતા પહેલી રહે. કારણ કે મૂળમાં પાણી જશે એટલે કોલર રૂટ આવશે. કોલર રૂટ આવે એટલે આપણો પ્લાન્ટ છે એ મરી જાય. એટલે નળી તો હવે દૂર કરવી જ પડે. આ સ્ટેજે આટલા નળી આપણે લેવી પડે અને પાણીનું પ્રમાણ વધારી દેવું પડે. અને આપણે જે ખાતર હવે આપવાના થાય આ સ્ટેજે, તો ખાતર હવે અહીંયા આગળ આપણે ડ્રિન્ચિંગ નથી કરવાનું. હવે ડ્રિન્ચિંગ આપણું ડ્રીપર જેવો હોય ત્યાં પાણી અંદર વેરી દેવાનું. કેમ કે તમે અહીં પાણી વેરશો ખાતર બારીક સટનું તો એ ભેજમાં જવાનું છે, ધીમે ધીમે મૂળ લેવાનું જ છે. એટલે ડ્રિન્ચિંગ હવે થડ ઉપર ના કરવાનું. હવે ખાતરનું ડ્રિન્ચિંગ આપણે અહીંયા જ કરવાનું. હવે તમે આ પ્લાન્ટ જોઈ શકો છો કે 1 મહિનાના 5 દિવસના બરાબર છે. હવે આપણે આમાં વરસાદ પહેલો એટલે લગભગ જૂનમાં આપણે વરસાદ આવવાની શક્યતાઓ રહે. એ પહેલો જ્યારે વરસાદી વાતાવરણ થશે એ વખત આપણે બેસલ ડોઝ આપશું. હવે અમે મિત્રો બેસલ ડોઝમાં ડીએપી લગભગ 2 થેલી કરે આપીએ છીએ. 1 થેલી પોટાશ, 1 થેલી એમોનિયમ સલ્ફેટ, 8 કિલો જેવા માઇક્રોરાજા અને ફર્ટીસ જે સલ્ફર આપણે આવે છે વેટેબલ દળેલું એ 3 કિલો એ અહીંયા આગળ નાખીને આ જગ્યા ઉપર આટલા. એ વખત આપણો પ્લાન્ટ લગભગ આટલો થશે. પછી પાછો બેડ ચડાવશું. બેડ ચડાવતા પહેલો ફંગીસાઇડનું 1 વખત ડ્રિન્ચિંગ કરી દઈશું. કેમ કે આપણી બીજી જે માટી છે એમાં ફંગસ હોય. જો એ માટી અહીં આગળ હશે તો જ્યારે ચોમાસામાં વરસાદ ચાલુ થઈ જાય
તો એ નવી માટી પડેલી હોય એના કારણે ફંગસ એક્ટિવ થાય. એટલે માટી નાખતા પહેલાં એક ફંગીસાઇડનું ડ્રિન્ચિંગ કરીને પછી જ માટી ચડાવશું. હવે બીજું, જે મિત્રોને છાણિયું ખાતર ભર્યું છે એમના માટે તો કોઈ પ્રશ્ન નથી, પણ જો છાણિયું ન ભર્યું હોય તો તમે જ્યારે બેસલ ડોઝ આપો એક છાણિયાની ઓરમાં એક તો વર્મી કમ્પોસ્ટ એ આપી શકો છો. બીજું એક ખાતર આવે છે બંતારા કંપનીનું, ગયા વર્ષે અમે પપૈયામાં વાપર્યું હતું, પર એકરે 10 બેગ નાખી હતી અને એના રિઝલ્ટ સારા હતા. તો બંતારા કંપનીનું એ ઓર્ગેનિક આવે છે. તો એ ખાતરમાં એરંડીનો ખોળ આવે છે, પછી લીમડાની જે નીમ ઓઇલ આવે, નીમનો આપણે જે ખોળ કહીએ છીએ એનું એ આવે છે પ્રમાણ, પછી પોલ્ટ્રીનું ખાતર આવે છે, બીજા બેક્ટેરિયા ટ્રાયકોડરમાં આ બધા બેક્ટેરિયા એડ કરેલા હોય છે, માઇકોરાજા ને બધું, અને એ બેગ અમે એકરે 10 બેગ વાપરીએ છીએ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, બેસલ ડોઝ તમે મજબૂત આપશો તો આવનારો જ્યારે વરસાદ આવશે એ વખત એ ખાતર વરસાદથી પલળશે અને એના કારણે ખાતરનો કસ સંપૂર્ણ છોડને મળશે. અને જ્યારે આપણો ફ્લાવરિંગનું સ્ટેજ આવશે, લગભગ 60-70 દાડા થાય એટલે ફ્લાવરિંગનું સ્ટેજ આવે, એક વખત ખોરાકની જરૂર હોય, તો આપણો બેસલ ડોઝ જૂન મહિનામાં વરસાદી વાતાવરણ થાય, ગરમીનું પ્રમાણ ઘટી જાય એટલે એક પહેલો બેસલ ડોઝ આપી જ દેવાનો. જો તમે પછી લેટ કરશો તો ફ્લાવરિંગ તમારું ટકશે ના, કારણ કે પ્લાન્ટમાં એટલી તાકાત નથી હોતી કે જેટલું ફ્લાવરિંગ છૂટ્યું એ બધું ટકી શકે. એટલે આપણે આગળથી જ જો બેસલ ડોઝ મજબૂત આપી દઈએ તો વાંધો આવતો નથી અને પછી વેજીટેટિવ ગ્રોથ ના થાય. જો અત્યારે હાલ આપણે બેસલ ડોઝ મજબૂત આલેલો હોય તો હાલ આપણો વેજીટેટિવ ગ્રોથ આના કરતાં ડબલ થઈ જાય. એટલે આપણે શરૂઆતમાં બેસલ ડોઝ મજબૂત આપતા નથી, જે ખાતર આપીએ પ્રમાણસર જ આપીએ. હવે આ પ્લાન્ટમાં તમે મિત્રો જુઓ કે આપણે ખર્ચા બહુ કર્યા નથી. ઘણા વિડીયો આવું છે યુટ્યુબ પર કે ભાઈ પપૈયા કીટ વાપરો, આ વાપરો, આ બધી કોઈ વાપરવાની મને તો જરૂર લાગતી નથી. જેટલી જરૂરી વસ્તુ છે એટલું જ વાપરવાનું, કારણ કે પપૈયાનો પાક છે એમાં કોઈ વધારે ખર્ચા તમે કરી દો તો વધારે પ્રોડક્શન ના મળી જાય. એટલે ખર્ચનું પ્રમાણ આપણે કેલ્ક્યુલેશન રાખવાનું, એ જ પ્રમાણે ખર્ચ કરવાનું, બરાબર. જો વધારે પડતો ખર્ચ કરી દઈએ તો આપણો નફાનો ભાગ તૂટી જાય. એટલે ખર્ચ જરૂરી છે જ કરવાના, બિનજરૂરી ખર્ચાઓ કરવાના. યુટ્યુબ પર તમે બધા જોતા હોય તો હું એ જોઉં છું યુટ્યુબ પર કે અમુક માણસો તો બતાવું છું બધું કે ભાઈ પપૈયા કીટ વાપરો, આ વાપરો, કાર્બન વાપરો, આ બધી બિનજરૂરી ખર્ચા છે. એટલે આ બધા ખર્ચા કરવાના, જે જરૂરી ખર્ચા એ જ કરવાના. કે બેસલ ડોઝ એક વખત મજબૂત આપશું આપણે તો 3 મહિના સુધી એ છોડને તાકાત મળે જ જવાની છે. પછી 3 મહિના પછી પાછો બીજો બેસલ ડોઝ આપશું અને જ્યારે જરૂર પડશે એકાદ કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન એ આપશું. કેમ કે ફ્લાવરિંગ જ્યારે છૂટે એને મજબૂત કરવા માટે કેલ્શિયમ, CN અને બોરોનની જરૂર પડે જ. આ 2 હાલવાના. બીજા કોઈ ખાતરો 1261 શરૂઆતમાં જરૂર હોય, પછી જરૂર નથી, કારણ કે આપણા સ્ટમ્પ હવે દિવસે મજબૂત થતા જ જોઈએ છે. તમે જુઓ આ પત્તા કેટલા છે. એટલે આ છોડને હવે બીજા 52, 34, MG અસોફોર આ બધું આપવાની જરૂર નથી. એ બધું બેસલ ડોઝમાં જ આપી દેવાનું. હવે તમે જુઓ કે આ ક્રોપ કવર ઉપર બહાર આવી ગયા છે અને રાખવાનું કોઈ મિનિંગ નથી, કારણ કે આપણે વધારે પાણી આપશું તો છોડને અસર થશે. એટલે નળી દૂર કરવી છે આપણે. એટલે નળી દૂર ત્યારે જ થશે કે આપણે વોશ કાઢી નાખશું, આ કોથળી કાઢી નાખશું અને વોશ ની સળી કાઢી નાખશું તો આપણી નળી દૂર થઈ જશે. હવે આ જે અંદર ગાલેલી છે ધારો કે આપણે તો આ કાઢી નાખીએ અને આ નળી દૂર કરી દઈએ. બસ આ રીતે પાણીને મળે અને રૂટનું પ્રમાણ પણ વધે. એટલે મિત્રો તમે જોયું આજે 1 મહિનો ને 6 દિવસ, એટલે ગણીએ તો 36-37 દિવસના પ્લાન્ટ તમને બતાવવા જઈ રહ્યો છું હું. આમાં કોઈ આપણે બીજું કોઈ કરેલું નથી. જ્યારે ભાઈ એના બીજા જ દિવસથી ક્રોપ કવર લગાવી દીધા અને જે ગરમી આવી એમાં કોઈ મોટાલિટી આવી. ચીમનભાઈ આપણે મોટાલિટી એટલે કે છોડ મરી ગયા એટલા ગયા મને આપણે 7-7.5 જેવા ચોપ્યા હતા. તે કેટલા આપણા જોડે 200-300 ખાતો પડે મિત્રો. જો 7.5 આપણે અમને પ્લાન્ટ આપ્યા હતા, એમાંથી 201 મોટાલિટી આવેલી છે. એટલે તમે જો કાળજી રાખો દરેક વસ્તુની શરૂઆતથી તો મોટાલિટી આવે જ ના.
તો તમે જુઓ કે રોમાં ક્યાંય ખાતું પણ નથી. એટલે ધીમે ધીમે આપણા પ્લાન્ટ હવે દિવસે દિવસે મોટા થતા જ હોય છે. અને પપૈયામાં તો મિત્રો મેં તમને એક સૂત્ર બતાવ્યું છે કે તમારે ઉતાવળીયો નિર્ણય ના કરવાનો, કે આપણો પ્લાન્ટ મોટો થઈ જાય ને આપણો પ્લાન્ટ પર ફ્રૂટ આવી જાય ને આપણું પ્લાન્ટ પરથી ફ્રૂટ ઉતારતા થઈ જાય. એ બધું કુદરતી છે એનું પ્રક્રિયા. એટલે આપણે એમાં થોડા સંયમ રાખવાનો, કે કોઈ ઉતાવળિયા નિર્ણયો લેવાના નહીં. ઘણા સ્પ્રે કર્યું છે, પણ હવે સ્પ્રેની કોઈ જરૂર નથી. આટલા ટેમ્પરેચરમાં કોઈ રોગ જ નથી અંદર, તો સ્પ્રેની શું જરૂર? જેટલું આપવાનું એટલું મૂળ વાટે જ આપવાનું. તો મિત્રો, તમને અત્યારે હાલ મેં આ જે વાડી બતાવી, આ વાડીનું અવારનવાર વિઝિટ કરું જ છું. અને આવતા જ્યારે ફ્રૂટિંગ આવશે, માલ ઉતરશે, કેટલો થયો એ બધું હું તમને વિડીયો મારફતે જણાવતો રહીશ. અને આ વાડી આજે તમને હું બતાવી. તો મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો અમને જણાવજો. જય જવાન, જય કિસાન.